હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું હિંમતનગરના બસ સ્ટેશન. 21 પ્લેટફોર્મનું હિંમતનગરનું બસ સ્ટેશન. તો આજની આપણી જર્ની રહેવાની છે હિંમતનગરથી ઇન્દોરની, એટલે કે ગુજરાતથી એમપીની જર્ની રહેવાની છે. તો ચાલો ફટાફટ પહેલાં તમને હું ટાઈમ થઈ ગયો છે એટલા માટે જ આજે ચર્ચા નથી કરતો. તો ફટાફટ ચાલો તમને બસ દેખાડ દઉં, બસનું રૂટ બોર્ડ દેખાડ દઉં અને બસનું ઇન્ટિરિયર દેખાડ દઉં. જો ચાય પણ હવે બ્લોગ બનાવતા પીવી પડે, તો ચાલો આવી જાજો ચા પીવા. અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર અને આ છે આપણા હિંમતનગરના બસ સ્ટેશનનો માહોલ. આજની આપણી બસ રહેવાની છે ડિલક્સ એક્સપ્રેસ. આજે આપણા નસીબમાં ગુર્જરનગરી નથી ને, કારણ કે એક ગુર્જરનગરી હાલે છે ને એક ડિલક્સ ચાલે છે. એ પણ ચાલો નિરાતે ડિટેલમાં આપણે ચર્ચા કરી. પહેલાં તમને રૂટ બોર્ડ દેખાડ દઉં. મહાદેવનું રૂટ બોર્ડ છે અને હિંમતનગર ઇન્દોર વાયા રહેશે, મોડાસા, લુણાવાડા, ઝાલોદ, જાંબુઆ, ધાર અને છેલ્લે આપણું રહેશે ઇન્દોર. ફટાફટ તમને હું ટાઈમિંગ કીધું. અહીંયાથી હિંમતનગરથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 8 વાગે અને ઇન્દોર પહોંચવાનો ટાઈમ છે સાંજે 7 થી 8 કલાકે 8 વાગે. એટલે કે માનો કે 10 થી 12 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને કિલોમીટર કહી તો 12 કલાક છે, એટલે સમજી લેવાનું કે 400-450 થી 500 કિલોમીટરની આજની આપણી જર્ની રહેવાની છે. હિંમતનગર ડ્રાઈવર અચ્છા જોઈ લો, આપણા વિડીયો જોવે છે અને હિંમતનગરના ડ્રાઈવર છે. અને કયા રૂટમાં ચાલો છો તમે? અચ્છા, હિંમતનગર બારિયામાં ચાલે. ચાલો જલ્દી પણ તમારી યારે મુલાકાત લેતી. શું નામ તમારું? દશરથ છે. વાહ બાપુ, આ બાપુ બ્રાહ્મણ હારે તો આપણે લેણ દેણ છે એ પૂરા કરશી બધા હારે. ચાલો ધન્યવાદ. અત્યારે આવી ગઈ છે કલોલ ઝાલોદ વાળી. ચાલો આ છે અત્યારે હિંમતનગરના બસ સ્ટેશનનો માહોલ છે અને અત્યારે લાગી ગઈ છે હિંમતનગર ઝાલોદ. બધી સાબરની લાગશે. ચાલો એમાં પણ મેન તો હિંમતનગર ડિવિઝન રહેશે અને હિંમતનગર ડેપોને આપેલી છે. તો હિંમતનગરમાં કેટલા બસ સ્ટેશન આવેલા છે ચાલો એ પણ આપણે ચર્ચા કરશે, એટલે કે કંડક્ટર સાહેબને પૂછી લેશી. ચાલો ડ્રાઈવર સાહેબ આવી ગયા છે અને અત્યારે આપણા વાગી ગયા છે 8 એક્ઝેક્ટ થઈ ગયા છે. એટલે ચાલો હવે તૈયારી આપણે 8 વાગે અને 2 મિનિટે હિંમતનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. શું નામ છે ડ્રાઈવર સાહેબ તમારું? અરે બાપુ ડાયરો છે ભાઈ. ચાલો હવે હિંમતનગરથી હવે આપણે બ્રિજ ચડશી અને અહીંયાથી તમને કહી દો, તમારે અહીંયાથી અંબાજી માતાના ધામે જવું તો માત્ર અહીંયાથી 110 કિલોમીટર રહેશે. બ્રિજ ક્રોસ કરતા જ આપણે અહીંયા સ્ટોપ છે, એટલે કે મોતીપુરા એસટી પિકઅપ પોઈન્ટ આવી ગયો છે. અહીંયા આપણે જો ઘણા પેસેન્જર છે. હવે અહીંયા ચોકડીએથી હિંમતનગર ચોકડીએથી આપણે ડાબી બાજુ જઈશું અને હવે તમારે જમણી બાજુ જવું હોય તો તમારે પ્રાંતિજ, નાના ચિલોડા, મોટા ચિલોડા, અમદાવાદ, ટૂંકમાં એ રૂટ ઉપર જવાશે. અમદાવાદથી પછી તમે રાજકોટ, સુરત જઈ શકો છો. ને આપણે જશે હવે સીધા, એટલે કે આ રોડ શામળાજીવાળા રૂટ ઉપર. ટિકિટ આવી ગઈ છે હિંમતનગરથી ઇન્દોર. ટોટલ કિલોમીટર કહી તો 412 કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો 408 રૂપિયા. 23 મિનિટે આવી ગયા છીએ આપણે ગામભોઈ ચોકડીએ. ગામભોઈ ચોકડી તમને યાદ હશે, અહીંયાથી તમારે ભિલોડા જવું હોય તો અહીંયાથી ભિલોડા જવાશે. તમે ડાબી બાજુ જશો એટલે ભિલોડા જવાશે. અને આ છે ગામભોઈ ચોકડી અને અહીંયાથી થોડાક આગળ જશો એટલે આ ગામભોઈ ગામ છે. પણ હવે જશે આપણે મોડાસા બાજુ, મોડાસા અને શામળાજીવાળો રૂટ રહેશે. અને આપણે જશે નેશનલ હાઈવે 48 ઉપર. અહીંયાથી પણ આપણે ઘણી બધી જર્ની કરી છે, 2 થી 3. એક જામનગર ભિલોડા કરી છે, એક સોમનાથ ભિલોડા અને એક ભિલોડા બોરીવલી કરી છે. હવે જશે આપણે ભિલોડા બોરીવલીવાળા રૂટ ઉપર, એટલે કે મોડાસા બાજુ જશે આપણે. અને આ છે ગામભોઈ ચોકડી, એટલે અહીંયાની બજાર છે. સેકન્ડમાં ટ્રેન પૂરી. 8 વાગ્યા અને 38 મિનિટે આવી ગયા છીએ રાયગઢ. 8 વાગ્યા અને 43 મિનિટે રાજેન્દ્રનગર ચોકડી આવી ગઈ છે.
અહીંયા રાયગઢથી નીકળતા માત્ર 2 થી 3 કિલોમીટરના અંતર આવી ગઈ છે. અહીંયાથી હવે જાસી આપણે જમણી બાજુ એટલે કે મોડાસા બાજુ જાસી. હવે તમારે સીધું જવું હોય તો ઉદયપુર, નાથદ્વારા, શામળાજી બધું તમારે સીધા જવાશે, પણ આપણે જાસી હવે મોડાસા બાજુ. આવવાની તૈયારી છે. તમે ચાલો રૂટ બોર્ડ દેખાડી દઉં તમને. આજે મોડાસાની બજાર જોઈ લો તમે. બધા કામ કરવા માટે મને લાગે રહેતા આવી છે અહીંયા. અહીંયાથી બધા કામ કરવા માટે જેને જે કામ માટે જોતા હોય ને લઈ જતા હોય છે. અત્યારે તો ગાંધી બસ સ્ટેન્ડ બન્યું છે અહીંયા જાસી. હજી તો નવા બસ સ્ટેશનનું કામકાજ ચાલુ છે. અહીંયાથી હવે ડાબી બાજુ વળશે એટલે આવી જશે આપણું બસ સ્ટેશન. એન્ટર કરી રહ્યા છીએ મોડાસાના બસ સ્ટેશનમાં. તો આ છે મોડાસાનું બસ સ્ટેશન. 9 વાગે અને 11 મિનિટે આવી ગયા છીએ આપણે મોડાસાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 50 થી 60 કિલોમીટરની અહીંયા જર્ની આપણી પૂરી થઈ છે. અને આ છે મોડાસાને 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ચાલો અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા હતા અને બોર્ડ કરવાવાળા હતા. અને વાત કરી તો રસ્તાની તો રાજેન્દ્ર ચોકડી હતી આપણે જે મોડાસાનો 20 થી 25 કિલોમીટરનો રસ્તો છે એ ટૂંકમાં અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. ટૂંકમાં એનું કામકાજ ચાલુ છે. હવે થોડાક ટાઈમ અત્યારે ચોમાસું છે એટલે તો હવે જોઈએ હવે એનું કામકાજ તો અત્યારે નહીં ઉપાડે, પણ થોડાક ટાઈમમાં એનું પણ કામકાજ ચાલુ થઈ જશે. આપણે મોડાસાવાળા બાયપાસેથી હવે આવી ગયા છીએ ગોધરાવાળા રોડ ઉપર અને આપણે ચાલી રહ્યા છીએ અત્યારે સ્ટેટ હાઈવે 5 ઉપર. અને ત્યાંથી હવે આપણું પાનો ગોધરા રહેશે 80 થી 90 કિલોમીટર. અને 37 મિનિટે આવી ગયા છીએ માલપુર ગામમાં. અને આપણી આગળ હાલે છે ઈડર બોડેલીવાળી. અને આપણે મોડાસાથી ગઈ તો મોડાસાથી માલપુર થાય છે 25 થી 30 કિલોમીટર. આ છે માલપુરની બજાર. ચાલો અહીંયાથી હવે આપણું ગોધરા રહેશે 79 કિલોમીટર. અને ગાડીની વાત કરીએ તો ભાઈ જોઈ લો BS4 મોડલ છે તો પણ કારણ કે 2 થી 3 ડ્રાઈવર ફિક્સ ચાલે છે એટલા માટે ગાડીની સાચવણી જો તમે. ચાલો હમણાં પણ આપણે જ્યાં હોલ્ટ રહેશે ત્યાં તમને ગાડીનું ઇન્ટિરિયર પણ દેખાડ દેશે. બહુ મસ્ત સાચવણીવાળી ગાડી છે. જોઈ લો તમે અહીંયા તમને બોનેટ જોઈને તમને અંદાજો આવી જશે કેટલી સાચવણીવાળી ગાડી છે. આ છે માલપુરનું 5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને આપણી હારોહાર છે ઈડર પાવાગઢ બોડેલીવાળી. માલપુરથી નીકળી ગયા અને માલપુરથી નીકળીને પાછા આવી ગયા છીએ આપણે સ્ટ્રેટ હાઈવે. અને માલપુરથી કોણ કોણ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે આપણું નેક્સ્ટ બસ સ્ટેશન રહેશે લુણાવાડા. ગમડા ગામ અને બાજુમાં આવી ગઈ છે મહી બ્રિજ એટલે કે મહીસાગર નદી આવી ગઈ છે. તો ચાલો તમને દેખાડતો. અહીંયાથી લુણાવાડાથી માનો કે લુણાવાડા પહેલાં આવી જાય છે. અહીંયાથી લુણાવાડા રહેશે માત્ર 10 કિલોમીટર રહેશે. તો આ છે મહીસાગર નદી. તો વરસાદ બધે પડી ગયો છે એટલે કે પાણી પણ જોવામાં ખાસું એવું આવી ગયું છે. પાણી પણ લુણાવાડામાં અત્યારે એન્ટર કરી રહ્યા છીએ. અહીંયાથી તમારે સંતરામપુર 36 કિલોમીટર રહેશે, અમદાવાદ 135 અને ગોધરા રહેશે 43 કિલોમીટર. ને હવે આપણે લુણાવાડામાં એન્ટર કરી રહ્યા છીએ. આ છે લુણાવાડાની બજાર. તમને
ટાઈમિંગ એ દેખાડ દઉં. અત્યારે આપણા વાગી ગયા છે 10:25. 10:28 આવી ગયા છીએ લુણાવાડાના બસ સ્ટેશને. 14 પ્લેટફોર્મનું લુણાવાડાનું બસ સ્ટેશન છે ને અત્યારે આવી ગઈ છે ખંભાત સંતરામપુર વાળી અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 10 ઉપર. અને ઓલી બાજુ 6 પ્લેટફોર્મ છે અને 7 થી 14 પ્લેટફોર્મ અહીંયા છે. મહારાણા પ્રતાપ ચોક. ત્યાંથી જમણી બાજુ જશો ને એટલે તમારે ગોધરા બાજુ જવાશે અને આપણે જશે હવે ડાબી બાજુ એટલે કે ઝાલોદ બાજુ જશે. ભાઈ વેધર જુઓ તમે, જબરદસ્ત સારું એવું વેધર બની ગયું છે અને મને લાગે ઠંડક એટલી થઈ ગઈ છે. આગળ ક્યાંક વરસાદ આપણને જરૂર જોવા મળવો જોઈએ અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 2 ઉપર અને 2 લેનનો રસ્તો છે અને આજુબાજુ તમને જો ગ્રીનરી જોવા મળશે તમને. અને અહીંયાથી આપણું સંતરામપુર ગઈ તો સંતરામપુર અહીંયાથી આપણું 20 કિલોમીટર જેવું સંતરામપુર છે. સંતરામપુરનો કિલ્લો. આપણે સંતરામપુરમાં એન્ટર કરી રહ્યા છીએ. પૂરના બસ સ્ટેન્ડ એન્ટર થતાં બહાર જ મળી ગઈ છે વડોદરા લુણાવાડા ફતેપુરા અને આગળ ચાલી રહી છે દાહોદ સંતરામપુર અમદાવાદ વાળી. વાગે અને 17 આવી ગયા છીએ સંતરામપુરના બસ સ્ટેશને. 10 પ્લેટફોર્મનું સંતરામપુરનું બસ સ્ટેશન છે અને બોલો મારી યારે જય જોહાર. ભાઈ જબરદસ્ત ટ્રાફિક બારે જામી ગયો હતો કારણ કે નાની બધી શેરીઓ છે અને પ્લસ અહીંયા બસ સ્ટેન્ડનીમાં બહાર નીકળો એટલે આખું માર્કેટ છે એટલે એના હિસાબે ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો હતો. આપણે સુરત ઝાલોદની એક જર્ની કરી હતી અને એક દાહોદ કડી વાળી હતી તો એ રૂટે આપણે અહીંયા સંતરામપુરે આવ્યા હતા. તો હવે આપણે એ રૂટે જ જઈએ હવે અહીંથી ઝાલોદ દાહોદ પછી આગળના રૂટે. સંતરામપુર બાયપાસ હાઈવે આવી ગયો છે. અહીંયાથી તમારે ગોધરા જવું છે, અહીંયાથી ગોધરા જવાશે પણ આપણે દાહોદ ઝાલોદવાળા રોડે જઈએ અને અહીંયાથી આપણે ડાબી બાજુ વળી ગયા. ઝાલોદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ જર્ની કહી તો આપણે 170 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ ઝાલોદના બસ સ્ટેશને. 10 પ્લેટફોર્મનું ઝાલોદનું બસ સ્ટેશન છે ને અત્યારે આપણા વાગી ગયા છે 12:14. ભાઈ વચ્ચે જે ગ્રીનરી જોવા મળ્યા, જે ઘાટ સેક્શન જોવા મળ્યું, યાર મજા આવી ગઈ, આનંદ થયો. અને અહીંયા શું આપણે ઝાલોદ આવી એટલે આપણે સુરત ઝાલોદની જર્ની કરી હતી પટેલભાઈ હારે એટલે આજે પટેલભાઈને ફોન કર્યો હતો આપણે પણ પટેલભાઈ તો અત્યારે ઝાલોદથી સુરત એટલે તે સુરત પહોંચવા અત્યારે પહોંચી ગયા છે. પાછા એ સુરતથી ઝાલોદ લઈને નીકળે છે 3 વાગે. ડ્રાઈવર સાહેબ હતા પટેલભાઈ અને કંડક્ટર સાહેબ હતા જીતુભાઈ અને અહીંયાનું વર્કશોપ પણ આ લોકોનું અહીંયા જ જોવા મળી જશે. અને અહીંયાથી ફતેપુરા આપણે સાવરકુંડલા ફતેપુરાની જર્ની કરી હતી. અહીંયાથી ફતેપુરા થશે માત્ર 25 કિલોમીટર ને અહીંયા ટ્રાફિક જો આ બધા રૂટ છે, ફતેપુરા છે, ઝાલોદ છે, દાહોદ છે, આ બધા એને પ્રોફિટવાળા રૂટ છે. અહીંયા પબ્લિક તમને આ લોકોને દુનિયાની પબ્લિક મળી જાય. એસટીમાં મેન જે પ્રોફિટ મળે છે ને એ બધું આ રૂટ ઉપરથી મળે છે. હવે જાસી આપણે દાહોદવાળા રૂટે. અહીંયાથી હવે દાહોદ રહેશે આપણું માત્ર 25 કિલોમીટર. ચાલો હવે દાહોદ બાજુ જાસી. હવે નીકળી ગયા છીએ અને દાહોદ બાજુ જઈ રહ્યા છીએ. પછી ભીલ રાજા ઝાલા વસૈયા.
હવે આપણે અહીંયાથી જમણી બાજુ જઈશું દાહોદ બાજુ, અને બાંસવાડા, તમારે બાંસવાડા જવું હોય તો ત્યાંથી તમે ડાબી બાજુ બાંસવાડા જઈ શકશો, પણ આપણે તમે જમણી બાજુ જઈશું. અને 34 મિનિટે લીંબડીથી નીકળી ગયા છે, અને આજ મંગળવાર છે એટલે જો તમે અહીંયા મંગળવારી ભરાણી છે, અને પબ્લિક જુઓ તમે, અને સામે જ મળી જશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે યાર્ડ, માર્કેટિંગ યાર્ડ. અને જો પબ્લિક જો અત્યારે ઘણું ઝાઝું પબ્લિક જોવા મળ્યું છે. ગેટ લગી જુઓ તમે પબ્લિક, પીડિયારું ન ઉભરાણું હોય એટલું પબ્લિક છે. ઝાલોદથી લીંબડીનું કહી તો 10 કિલોમીટર જેટલું લીંબડી થાય છે. હવે જઈશું આપણે દાહોદ બાજુ. અહીંયાથી દાહોદ રહેશે 15 થી 20 કિલોમીટર. પબ્લિક જો ભાઈ તમે, દાહોદમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની કહી તો 200 થી 250 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે, ને અત્યારે વાગી ગયા છે 1 વાગે અને 7 મિનિટ, અને આપણી ગાડી લાગવા જઈ રહી છે પ્લેટફોર્મ નંબર 11 ઉપર. અને દાહોદના પ્લેટફોર્મની વાત કરી તો 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયાથી આપણે જર્ની કરી હતી દાહોદથી કડીની. અને ભાઈ તમે અહીંયા આવો ને એટલે સવારે તમને ચા માટે, તમે કોઈ પણ બી ચાના સ્ટોલે જશો એટલે તમને ચા સાથે દાંતણ મળશે, પાણી અને દાંતણ ફ્રી મળશે, અને પછી તમને ચાના પૈસા ખાલી દેવાના રહેશે. ઓલી વખતે આવ્યું ત્યારે મને નવું જાણવા મળ્યું, અને સારું કહેવાય, આનંદ છે, આનંદ થયો કે પહેલાં તમે દાંતણ કરી લ્યો પછી ચા પીઓ ભાઈ. અને જોઈ લ્યો ત્યારે બધી બસો લાગી ગઈ છે. દાહોદ અમદાવાદ આવી ગઈ છે, દાહોદ ગોધરાવાળી બસો લાગી ગઈ છે. અને અહીંયાની ખબર છે કે અહીંયાની દાહોદની તો કચોરી બહુ જ વખણાય છે. ચાલો હવે અહીંયાથી પણ જોઈએ. હવે કહે છે કે અહીંયાથી હવે આપણી બસ દાહોદથી લઈ હવે જાંબુવા સુધી ફૂલ હાલશે. હવે આપણો અહીંયાથી નવો રૂટ અહીંયાથી અલગ ચાલુ થશે આપણો, અને બધી અહીંયા ગોધરા, દાહોદ, ગરબાડા, મંડોરી આ બધી અહીંયાથી લોકલ ચાલે છે. દાહોદનું નવું બસ સ્ટેશન જે બનવા જઈ રહ્યું છે એ દેખાડી દઈ. તો આ સામે તમે જુઓ દાહોદનું સરસ મજાનું હવે નવું બસ સ્ટેશન બની જશે, અને એ પણ જબરદસ્ત મોટું બની જશે. અને અહીંયા એ લોકોનું મને લાગે અહીંયા બાજુમાં જ એ લોકોનું વર્કશોપ છે. તો ચાલો અત્યારે 16 પ્લેટફોર્મનું દાહોદનું બસ સ્ટેશન છે. ચાલો પેટ્રોલ અમદાવાદવાળી પણ અત્યારે આવી ગઈ છે, વિશ્વામિત્રી એટલે કે વડોદરા ડિવિઝનની છે, અને પાદરા ડેપોને આપેલી છે. અહીંયા પણ અશોક લેલનની સ્લીપર પડી છે, એસી વાળી. ચાલો, અને ઇન્કવાયરી એટલે કે પૂછપરછ તમને સામે મળી જશે. અને આપણી બસ થઈ ગઈ એકદમ પેક. ચાલો આગળ પડી છે ઇન્દોર અમદાવાદવાળી એટલે કે આશ્રમ ડિવિઝન એટલે કે અમદાવાદની છે, અને ખંભાત દાહોદ પડી છે બાજુમાં મિની બસ એટલે કે મિડી બસ. દાહોદના બસ સ્ટેશનથી હવે નીકળી ગયા છીએ, અને આપણી બસ તમને દેખાડતા એકદમ પેક થઈ ગઈ. અહીંયાથી જાંબુવા સુધી આપણી બસ અહીંયા પેક ચાલશે. અને આ છે દાહોદની બજાર, જોઈ લ્યો તમે. અને બસ, હા, સ્માર્ટ સિટી દાહોદ. અહીંયાની કચોરી ભાઈ ખૂબ જ ફેમસ છે. ઇન્દોર હવે આપણું રહેશે 193 કિલોમીટર, ગોધરા 67 કિલોમીટર, અને અમદાવાદ રહેશે હવે આપણું 109 કિલોમીટર. એટલે સ્માર્ટ સિટીથી આપણે હવે બહાર નીકળી ગયા છે, એટલે કે દાહોદથી બહાર નીકળી ગયા છે. ચાલો હવે જશે હવે આપણે ડાબી બાજુ. તો હવે આવી જશે આપણો નેશનલ હાઈવે. આપણા ગુજરાતની બોર્ડર છે, એટલે હવે ગુજરાતની બોર્ડર બધી બંધ થઈ ગઈ છે. હવે આગળ હવે તમે બોર્ડર જોઈ, બોર્ડર હવે બંધ થઈ ગઈ, બે બંધ થઈ ગઈ. કે આપણા ગુજરાતની બોર્ડર એ બંધ થઈ ગઈ છે, અને જે એમપીની એટલે
એટલે કે મધ્યપ્રદેશની બોર્ડર પણ બંધ થઈ ગઈ છે. અને અહીંયા જ આપણાને સામેવાળી ગાડી મળી, ગુર્જર નગરી મળી હતી. તો ગેસનું પાણી પીતો હતો એટલા માટે. અને એ સામેવાળી ગુર્જર નગરી હાલે છે અને આ એક ડિલક્સ હાલે છે. એટલા માટે ડિલક્સ હાલે છે કારણ કે એકની પરમિશન મળી ગઈ છે અને એકની હજી જે નવી ગાડી હોય ને એની પરમિશન લે છે. આ તો ઓલરેડી ડિલક્સ હાલતી એટલે એની પરમિશન તો મળી જ ગઈ હતી, પણ જે નવી અત્યારે જે ગુર્જર નગરી આપી છે એની એકની પરમિશન મળી ગઈ છે અને એકની પરમિશન બાકી છે. એના હિસાબે આજે એક સામે અત્યારે ડિલક્સ ચાલે છે અને એક સામે ગુર્જર નગરી ચાલે છે. તો આજની આપણી જર્ની ડિલક્સમાં રહે, સામેથી અત્યારે જે નીકળી એ હતી ગુર્જર નગરીવાળી. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. આ રૂટ પહેલાં ઉજ્જૈન હાલતો હતો, પછી અહીંયાની જે ગાડી હાલતી હોય એ લોકોનું મધ્યપ્રદેશની ગાડી, તો એ લોકો ભરવા ન દે ને એના હિસાબે એવું કરતા એટલે પછી આ ગાડીને ટૂંકાવી દેવામાં આવી, એટલે કે ઇન્દોર કરી દેવામાં આવી છે. એટલે કે હિંમતનગરથી ઇન્દોર. અને અહીંયાથી ઉજ્જૈન ગઈ તો અહીંયાથી ઉજ્જૈન થાય છે 50 થી 60 કિલોમીટર જેટલું ઉજ્જૈન થાય છે. હવે જોઈએ અહીંયાથી બધા હવે આપણા પેસેન્જર તો બધા જાંબુવા ઉતરવાવાળા છે. અહીંયાથી હવે ગુજરાતની બોર્ડર પૂરી થશે. હવે અહીંયા એમપીની બોર્ડર સ્ટાર્ટ થશે. અને અહીંયા આવી ગઈ છે પિટોલ અંજારવાળી. બોર્ડર છે અને બધી આ બંધ કરી નાખી છે બોર્ડર, તમે જોઈ શકતા છો, કારણ કે જો ઘાસ ફૂસ બધે ઉગી ગયા છે. સાવ બંધ કરી દીધી. ગુજરાતની બોર્ડરે બંધ કરી દીધી છે અને એમપીની બોર્ડર પણ બંધ કરી દીધી છે, કારણ કે આવ ખંડેર થઈ ગયું છે. અને જેટલી પિટોલવાળી બધી ગાડી છે ને તમે જોઈ પાછળ અહીંયા હોટલ હતો, અહીંયા હોલ્ટ હતો. જેટલી પિટોલવાળી જ્યાંથી પિટોલ ચાલે છે બધી પિટોલવાળી અહીંયા હોલ્ટ હતો. હવે આપણે અહીંયાથી હવે એમપીમાં એન્ટર કરી ચૂક્યા છે. તો એમપીમાં મારા ભાઈઓનું સ્વાગત છે. અને પિટોલ આવી ગયું છે, પિટોલ. અને આપણે જ્યાંથી સીધા અહીંયાથી તમારે પિટોલ જવું, આપણે અંદર જ જવાનું, અહીંયા બહાર જ રહેવાનું છે. અહીંયાથી બાયપાસે ઉતારશું થઈને. અને હવે જ્યાંથી આપણે સીધા નેશનલ હાઈવે 47 ઉપર, એટલે કે ઇન્દોર બાજુ. જાંબુઆ તો આપણે સીધું જવાનું, પણ અહીંયાથી તમારે પિટોલ અને રાણપુર બે જવાશે. અને અત્યારે આપણા વાગી ગયા છે 1:58. આપણું જાંબુ આવી ગયું છે. જાંબુ હવે માત્ર 5 કિલોમીટર રહ્યું છે અને 88 કિલોમીટર. ઇન્દોર રહેશે 148 કિલોમીટર. જય શ્રી રામ. અને 23 મિનિટે આવી ગયા છે જાંબુવાની ચોકડીએ. જાંબુવા બસ સ્ટેન્ડ નથી, જવામાં નથી, આવવામાં છે. એટલે અહીંયાથી જો તમે ઘણી બધી પબ્લિક ડિપોર્ટ કરી છે, એટલે ઉતરવાવાળા ઘણી પબ્લિક હતી. ચાલો અંદરની આપણો બસનો માહોલ દેખાડજો. અહીંયાથી પણ માનો ને ઓલમોસ્ટ આપણી બસ અહીંયા ઘણી બધી ખાલી થઈ ગઈ છે. જાંબુવાથી બહાર નીકળી તમે જો જાંબુવાનો બ્રિજ દેખાડે નહીં, એ તો જાંબુવાની અંદર જ થી અને અહીંયાથી બહાર નીકળતી આપણે, એટલે કે નેશનલ હાઈવે ઉપર પાછા આપણે હવે જઈશું. અને 41 મિનિટે કાલીદેવી ગામ છે, નાનકડું એવું કાલીદેવી ગામ છે. અહીંયા જિલ્લો જાંબુઆ જિલ્લો લાગે છે. અને કાલીદેવી ગામની બજાર નામ જ એવું છે, માતાજીના નામ ઉપર છે. મછલિયા ગામ આવી ગયું છે અને હવે અહીંયાથી મછલિયા ઘાટ ચાલુ થશે, તો એ પણ ચાલો તમને દેખાડથી આપણે. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. અત્યારે વાગી ગયા છે 2:48. ચાલો મછલિયો ઘાટ આવે એટલે એ પણ તમને દેખાડી દઈએ. આ મછલિયા ઘાટવાળો રસ્તો છે.
હવે તો જો કે આ રોડ બની ગયો, નેશનલ હાઈવે બની ગયો એટલા માટે, આ નેશનલ હાઈવે 47 બની ગયો એટલા માટે. એટલે જે નીચેનો જે ઘાટ સેક્શન છે મચાલિયાનો જબરદસ્ત છે. અને આ જો બધાય આ પહાડ કાપી કાપીને બધા રસ્તા બનાવ્યા છે. તમે જોઈ શકો આ બધાય પહાડ કાપી કાપીને રસ્તા બનાવ્યા છે. અને જે ઘાટ સેક્શન હતો ને એ પણ જબરદસ્ત જોવા જેવો હતો. અને આ બહેનો એને આ રસ્તો બહેનો એને 6 થી 7 મહિના જેવું થયું છે. આમ ફરી 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 જો અહીંયા તમે જો ચારે બાજુ તમને ગ્રીનરી ગ્રીનરી જોવા મળે છે. અત્યારે વાતાવરણ વરસાદી થઈ ગયું છે પણ હજી વરસાદ ક્યાંય આપણાને જોવા નથી મળ્યો, કારણ કે સવારથી હિંમતનગરથી નીકળ્યા ત્યારથી ઘાટ સેક્શન જે ઘાટ છે જો કે હવે ચાલુ નેશનલ હાઈવે ચાલુ થઈ ગયું એના હિસાબે પછી અહીંયા બંધ કરી નાખ્યો, કારણ કે અહીંયા લૂંટું ને ચોરી ને એવું બધું બહુ થતું હતું. એના હિસાબે પછી અહીંયા સ્પેશિયલ એ લોકો ટૂંકમાં હાઈવે બનાવવો પડ્યો એટલા માટે. અહીંયાથી પછી બધે ઉપર આવતા બહાર આવતા ટૂંકમાં. અને આ જો રસ્તો બધો આખા પહાડ કાપી કાપીને બનાવ્યા છે. જેમ ઉદયપુરનો જે રસ્તો બનાવ્યો છે એ જ રીતે આખો અહીંયા પહાડ કાપી કાપીને બનાવ્યા છે. નજારો જો ભાઈ તમે, અને જો એમાં વરસાદ આવી જાય તો ભાઈ મજા પડી જાય. આ જૂનો બ્રિજ છે. અહીંયાથી ઇન્દોર અહીંયાથી તમારે 125 કિલોમીટર અને સરદારપુર 25 કિલોમીટર. એ છે કે ઉપરવાળો જૂનો રસ્તો છે અને આ નવો રસ્તો. ચાલો એ પણ હમણાં દેખાડી દઉં તો કંડક્ટર સાહેબ કહે છે. આ બધું સામે એ જૂનો રસ્તો છે તો તમને એટલું બધું ઝૂમ નહીં દેખાઈ શકે, પણ એ કંડક્ટર સાહેબ જે અમે એ રૂટેથી આવતા. અને જો બધે પહાડ કાપી કાપી નાખા રસ્તા બનાવ્યા છે એ જો તમે. ધાર ચોકડી આવી ગયા છીએ. ધાર ચોકડી એ સોનું રેસ્ટોરન્ટ કરીને છે. જો અહીંયા નાસ્તા પાણી માટે અહીંયા જો બધી મોસ્ટ ઓફ તમે કહો ને ગાડી ઊભી રહે છે. અહીંયાથી ઇન્દોર કહો ને તો અહીંયાથી ઇન્દોર માત્ર 40 થી 50 કિલોમીટર આપણું ઇન્દોર થાય છે. અને આ છે સોનું રેસ્ટોરન્ટ. આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ આવી ગયા છે અને અંદર એ લોકોનું રસોડું છે. જો અહીંયા એ લોકો મંગાવી દીધું છે. અને અહીંયાનું કહેવાય છે કે કચોરી ને અહીંયાનું શું પ્રખ્યાત છે? અહીંયાનું કચોરી ને સમોસા બધું પ્રખ્યાત છે. ને અહીંયાના ભજીયા મિર્ચી વડા કહેવાય એને. જે હારે નાસ્તો કરતા હતા અને ત્યાં તો હજી આવી ગયા હોટલના માલિક આવી ગયા. અચ્છા આપકા નામ क्या है? सुरेश परमार. अच्छा सुरेश परमार. अच्छा प्रॉपर आप कहाँ से? अच्छा प्रॉपर धार से ही है. अच्छा यहाँ का एक एड्रेस बता दीजिए. धार का मतलब ये धार चौकड़ी बोलते हैं ना इसको? सोनू चौराहा. अच्छा सोनू चौराहा. अच्छा आपके दुकान के नाम से ही है? सोनू चौराहा. अच्छा यहाँ क्या क्या मिलता है? कचौरी, समोसे, ब्रेड कड़ी, मिर्ची वड़ा. अच्छा मिर्ची वड़ा प्रख्यात है ना? जलेबी. सब मिलता है. अच्छा खाने में? खाने में नहीं, नाश्ता ही है. सब नाश्ते में ही सिर्फ मिलेगा? अच्छा 24 घंटे रहेगा? 24 घंटे. लॉकडाउन में भी चालू थी दुकान. अच्छा लॉकडाउन में भी, क्योंकि मेन हाईवे इसलिए चालू है ना. ચલો અહીંયા 24 કલાક. અને આ માલિક છે એના અને બધાયનું બહુ ડ્રાઈવર કંડક્ટરનું બધાયનું બહુ રાખે છે. અને સાફ સફાઈ જો સાફ સફાઈ પણ અહીંયા જબરદસ્ત ચાલી રહી છે. અને આપણા જે બસના બધા પેસેન્જર છે એ પણ બધાય નાસ્તો કરવા મને જમવાનું મળે પણ અહીંયા ઓનલી નાસ્તો મળે અને સૂકો નાસ્તો પણ અહીંયા તમને બધું મળી જશે. ધાર ગામથી હવે નીકળી ગયા છીએ અને ટૂંકમાં ચોકડીએ જ આપણે બાયપાસ જ અહીંયા રાખી છીએ. એક અંદર ગામમાં જાય છે અને એક રતલામ બાજુ જાય છે. અને આપણે અહીંયા નીકળી ગયા છીએ હવે ઇન્દોર બાજુ. હવે ઇન્દોર આપણું રહ્યું છે માત્ર 50 કિલોમીટર. તો ચાલો બધું કંડક્ટર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈએ. તો કંડક્ટર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. કૌશિક કુમાર સરદારભાઈ દેસાઈ. અચ્છા કૌશિકભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસીમાં? 25 વર્ષથી નોકરી કરું છું. 25 વર્ષ થઈ ગયા.
અચ્છા, ક્યાં રૂટમાં ચાલ્યા કૌશિકભાઈ તમે? હું પહેલા ડાકોર ચાલતો હતો, ડાકોર પછી સુરત, અત્યારે સુરતના ઇન્દોર. અચ્છા, અહીં ઇન્દોર ચાલો છો ને અત્યારે ટૂંકમાં, એટલે એક સુરત ફેરો કરતા હશો અને 2 દિવસ આમાં રહેતા હશો, એટલે હિંમતનગર ઇન્દોર ચાલે છે અને સુરત હિંમતનગર સુરત ચાલે છે. અચ્છા, એમાં કઈ ચાલે છે? એમાં તમારે સાદી લઈને જાઓ છો બસ? ના, લક્ઝરી લક્ઝરી લઈને જાય છે, 2x2 લક્ઝરી લઈને જાય છે. અચ્છા, એનો ટાઈમ શું છે આપણે? 11 વાગે સવારે 11 વાગે સુરત જવા માટે. અચ્છા, પાછે સાંજે રિટર્ન? ના, રાત્રે 9 વાગે રિટર્ન બાય રિટર્ન છે. રિટર્ન બાય રિટર્ન છે ને. અચ્છા, આમાં 2 દી રહેવાનું તમારે? આમાં 2 દિવસ, મંગળ બુધ આમાં. અચ્છા, મંગળ બુધ આમાં રહે. અચ્છા, એક આપણો રૂટ કહી દો કૌશિકભાઈ, આપણો હિંમતનગરથી હિંમતનગરથી 8 વાગે ઉપડે તો 9 વાગે મોડાસા, 10 વાગે આપણે આવે લુણાવાડા, 11 વાગે આવે સંતરામપુરમાં આવે, પછી 12 વાગે આવશે લીમડી, ને 1 વાગે આવે દાહોદ, દાહોદથી 1 વાગે ઉપડે, 4-5 વાગે 5-5:30 ઇન્દોર પહોંચી જાય, 5:30 ઉપડી જાય ને. અચ્છા, ટોટલ અંદાજે કિલોમીટર આપણે કેટલા થાય છે ઓમ તમારા? 450 કિલોમીટર. અચ્છા, એક ટિકિટ પ્રાઇસ કહી દો. ટિકિટ 425 રૂપિયા છે. 425 રૂપિયા. અચ્છા, અહીંયાથી હવે પાછા તમે કેટલા વાગે નીકળશો? 9 થી છે ઉપડવાનો ટાઈમ. અચ્છા, આ રૂટ પહેલા એવું હતું કે ઉજ્જૈન હાલતો ને? હા, ઉજ્જૈન રૂટ હતો. અચ્છા, કેટલા વર્ષ જૂનો રૂટ છે? 40 વર્ષ જૂનો રૂટ છે આ તો. 40 વર્ષ જૂનો રૂટ છે હો ભાઈ. અને એ રૂટ હવે ટૂંકમાં કન્ટિન્યુ ચાલુ રાખ્યો છે. અચ્છા, હવે એક ગુર્જરનગરી ચાલે છે અને ડિલેક્સ ચાલે છે, એનું કારણ શું? એ પણ હવે ગુર્જરનગરી ચડાવી દેવાની છે, પરમિટ બાકી છે ખાલી. અચ્છા, પરમિટ નથી એના હિસાબે, બાકી નવી આવી ગઈ છે કમ્પ્લીટ. એક ચડી ગઈ છે, એક બાકી. એક સામે મેં તમને કીધું ને, એક આપણાને બોર્ડરે મળી ગઈ હતી સામેવાળી, એ ગુર્જરનગરી છે. આજની આપણી જર્ની રહી છે એ ડિલક્સ એક્સપ્રેસમાં છે, એટલે હવે થોડાક દિવસમાં આમાં પણ હવે ગુર્જરનગરી, કારણ કે પરમિટ નથી એ લોકો પછી અહીંયા તકલીફ કરે, એના કરતાં પરમિટ કમ્પ્લીટ મળી જાય પછી એ લોકો ગુર્જરનગરી કમ્પ્લીટ રૂટ ઉપર ચાલુ કરી દે છે. તો ચાલો, ધન્યવાદ, થેન્ક યુ સો મચ કૌશિકભાઈ. હવે આપણું ઇન્દોર વ્યૂ છે, માત્ર 20 કિલોમીટર એટલો ઇન્દોર વ્યૂ છે. અને જો અત્યારે વરસાદને યાદ કર્યો ને, છેલ્લે વરસાદ આપણને જોવા મળી ગયો હતો, વચ્ચે પણ થોડો ઘણો આવ્યો હતો પણ એટલો હતો પણ અહીંયા જો, અહીંયા આપણને ઘણો સારો એવો અહીંયા વરસાદ જોવા મળે છે. અને આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે 47 ઉપર. વરસાદી માહોલ થઈ ગયો છે એકદમ. 23 મિનિટ આપણે ઇન્દોર સિટીમાં એન્ટર કરી ચૂક્યા છીએ. પાંચ વાગે અને 44 મિનિટે આવી ગયા છીએ ઇન્દોરના બસ સ્ટેશને. અને એક અહીંયા સાણંદની ઇન્દોરવાળી પણ એક ગાડી ભેગી છે અને એક પાછળ રહે છે અમદાવાદ ઇન્દોરવાળી. ચાલો એ પણ તમને દેખાડ દો. આશ્રમની છે સાણંદ ઇન્દોરવાળી. બાકી આ છે ઇન્દોરનું બસ સ્ટેશન, જોઈ લેજો. આ છે ઇન્દોરનું બસ સ્ટેશન છે. ટોટલ આપણી 540 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને આપણી યારે આવી ગયા છે આપણા બાપુ, આવી ગયા છે આપણા પડોશી છે, આપણા મિત્ર છે. અને હવે તો એ શેઠનગરમાં રહેવા ગયા છે. એટલે કાલ રાત્રે રાજકોટથી નીકળો તો એનો જો ફોન આવ્યો કે ચાલ સાગરભાઈ કઈ બાજુ જાઓ? મેં કીધું હું તો ઇન્દોર જાઉં છું અને ત્યાંથી ઉજ્જૈન મહાદેવના દર્શનાર્થે જઈશ. તો મને કે મારે આવવું છે. તો મેં કીધું ચાલો આવી જાઓ બાપુ. તો બાપુ કાલે આવી ગયા. હવે અહીંયાથી આપણે જાશી હવે ઉજ્જૈન. અહીંયાથી ઉજ્જૈન રહેશે માત્ર 50 કિલોમીટર. તો મેં કીધું અહીંયા આવ્યા છીએ તો મહાદેવના દર્શન કર્યા વગર કેમ જવાય? તો મેં ચાલો હવે અહીંયાથી આપણે સીધા ઉજ્જૈન જાશી. અને આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું.
ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.